આપણા પાંચ ગામ આહિર સમાજ વતી જે નિર્ણય લેવાનો છે એ સર્વોપરી નિર્ણય તમામ સમાજે માન્ય રાખ્યું છે। ધન્યવાદ તો હું સુરત અને મુંબઈ વસતા લોકોને આપું છું કે પોતાનો અમૂલ્ય સમય ફાળવીને જે આમાં યોગદાન આપ્યું છે। ખરેખર કારિયા ઠાકરની દયા હોય તો જ આ વસ્તુ થઈ શકે, નકર થઈ ન શકે મિત્રો। એટલે ધન્યવાદ છે આ ભાઈઓને, અને જે ભાઈઓએ જે આપણા મોટા ભાઈઓએ જે સાથ સહકાર આપ્યું છે એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો। પાંચ ગામ આહિર સમાજની બહેનો એ સોનું 12 તોલાથી વધારે ન પહેરવું, 12 તોલાથી વધારે સોનું લેવામાં નહીં આવે। એમાં વસ્તુ જે છે રામરામી, મંગલસૂત્ર, હાર અને બુટી, ઝીણી વસ્તુ બધી કરાવી શકાશે, પણ 12 તોલાની અંદર 12 તોલાથી વધારે જવું ન જોઈએ। પછી પગમાં ચાંદીના દાગીના એ પણ પહેરી શકાશે, બરાબર છે। અને આ બિલકુલ જે આપણે હું અત્યારે વાત કરું છું, પાંદડા, ઝરમર, ચૂડો ને પંજો, એ બિલકુલ નાસટી, કોઈને પહેરવાનું નહીં, સાચો કે ખોટો કાંઈ પણ નહીં, કોઈ વસ્તુ પહેરવામાં નહીં આવે ને ઘડાવી પણ નહીં મિત્રો, નકર ઘર જમાઈ રહેશે 100%। પછી આદમી માણસને 6 તોલાથી વધારે નહીં પહેરવું, એને 6 તોલા પહેરવા। અમે તો મિત્રો કોઈ વીટીએ નથી પહેરી, ખરેખર કોઈને શોખ હોય તો ભલે 6 તોલા પહેરે, 6 તોલાથી વધારે પહેરવાનું નહીં। પછી વરરાજા છે, ગણેશ બેસે ત્યાંથી એને 10 તોલાથી વધારે પહેરવાનું નહીં, પાંદડા તો નહીં, બીજો કોઈ એને હાર કે કાંઈ પહેરવું હોય, ચેન છે કે એ પહેરવું હોય તો ભલે, પણ 10 તોલાથી વધારે એને પહેરવાનું નહીં। બહેનો અને ભાઈઓ આપણી પાંચ ગામ વય અથવા અન્ય બીજી વયમાં પણ પહેરી શકાશે નહીં। બેન ભાઈ કોઈ પણ બીજી વયમાં જઈને એના પાંદડા પડ્યા હોય થેલામાં નાખતા જાય, ઉમાં જઈને પહેરી શકાશે નહીં। ઉલ્લંઘન કરશે અને સમાજ વતી 2,51,000 રૂપિયા દંડ લેવામાં આવશે। સગો ભાઈ હશે તો એને પણ મેળવામાં નહીં આવે મિત્રો। જો એને મેળવી દેશું તો લાખ વર્ષ થશે। આપણે બધા અંદરો અંદર સગા સંબંધી છીએ, એકવાર દંડ ભર્યા પછી નિયમનું ઉલ્લંઘન કરશે। આજે પાંદડા પહેર્યા, કોઈ ઝરમર પહેરી અને દંડ ભરી દીધો, અને પાછો એને એમ કે હું છૂટી ગયો, નહીં હાલે, કાલે બીજી વાર પહેરશો તો બીજી વાર પણ દંડ લેવામાં આવશે। આ પણ આપણે સમજી લો મિત્રો, વારંવાર દંડ સમાજમાં ભરવો પડશે। દીકરાની વહુ સાટે હોય કે વગર સાટે 10 તોલાથી વધારે નહીં આપવાનું। આપણી દીકરાની વહુ હોય એને 10 તોલાથી વધારે નથી આપવાનું, દીકરીને 6 તોલાથી વધારે નથી આપવાનું। દીકરા અથવા દીકરીનું બીજી કોઈ પણ વયમાં વ્યવહાર કરેલો હોય તો પણ આનાથી વધારે દાગીના લેવામાં આવશે નહીં મિત્રો। આપણે કાલ કોક આપણી છોકરીનો સંબંધ બારે કરીએ તોય પણ આપણાથી દાગીના વધારે લેવામાં આવશે નહીં। અને કોઈ આપશે તો 5 લાખ રૂપિયા દંડ કરવાનો રહેશે, એ સમાજમાં ભરવાનું રહેશે। લગ્ન થયા હોય કે સગાઈ થયું હોય, જે પણ સગાઈ તોડશે અથવા ફોક કરશે તો છોકરાવાળા હોય કે છોકરીવાળા હોય, ન ચલાવવો હોય એને 11 લાખ રૂપિયા સમાજમાં દંડ ભરવું પડશે। એ મિત્રો આજથી જ લાગુ થઈ ગયો છે, આ બધા અમલમાં આજથી જ આવી ગયા છે। આજ બહેનોને કોઈને ખબર ન હોય અને કોઈ પ્રસંગમાં ગયા હોય અને એ કાંઈ દાગીના પહેરી ગયા હોય તો એને આપણને કોઈને દંડ લેવાનો નથી, પણ કાલ એ કાંઈ પહેરશે તો એના ઉપર 100% કાર્યવાહી કરવામાં આવશે। આ 3 લાખ સમાજમાં અને 8 લાખ સામેવાળા વેવાઈને આપવામાં આવશે। જે આપણે દંડ કરશું એ જે 11 લાખ રૂપિયા છે એ 3 લાખ રૂપિયા સમાજમાં આપવાનું રહેશે। બંને પક્ષો સહમતિ હોય ને ફોક કરશે તો મિત્રો લાખ રૂપિયા બે પાસેથી લેવામાં આવશે, વધારે લેવામાં નહીં આવે। આ નિયમોનો જે ભંગ કરશે તેમને સમાજની વચ્ચે દંડ ભરવો પડશે, ક્યાંય ખૂણે ખાંચે નહીં, સમાજ ભેગો કરી આપણે અહીંયા જ અને એને દંડ ભરવો પડશે। હા મિત્રો, બીજું એક એ છે કે જ્યારે આપણે સારો પ્રસંગ હોય અને છોકરાનું જન્મ થયું હોય ત્યારે આપણે કોઈ દાગીના લઈને જતા હોઈએ તો મિત્રો એ દાગીના પણ લઈને જવાના નથી। સારામાં સારી એક કપડાની મડ લઈ અને હરખ કરી આવવાનો છે મિત્રો। સગાઈ ફોક થયેલ હોય કે દીકરીને વય સિવાય બહાર આપીને શક્ય હોય ત્યાં સુધી ખરેખર આપણને મોટું નુકસાન થાય। જે ભાઈઓએ જે વિચાર કર્યો છે એ પણ 100% સાચું છે। આપણા 5 ગામની અંદર જેનો વ્યવહાર કરવામાં આવે, આપણે માંડો કે
કોઈ ગામમાં નુકસાન થયું હોય અને એને જો નાથ ભેરી કરવાની થાય, એમના 5 જે સમિતિના માણસો છે એનાથી ન થાય ને જો પછી એને નાથ ભેગી કરવાની થાય તો 25,000 રૂપિયા એ નાથમાં ભરી શકશે અને બાકીનો જે ખર્ચ હશે એ નાથ ભોગવી લેશે. બરાબર? પછી જો કોઈના અત્યારે ધોચે લટકેલા હોય ને પછી લટકતા હોય, કોઈ જો ભવિષ્યમાં એવું થવાનું છે તો 1 મહિનાની અંદર એનો નિકાલ કરવામાં આવશે.